નમસ્કાર. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મણવર ખીજડીયા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન બાદ 10 થી વધુ બાળકોની તબિયત લથડતા ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે કાલાવડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે. આરોગ્ય વિભાગે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણવા માટે મધ્યાહન ભોજનના નમૂનાઓની તપાસ કરવામાં આવશે. ઘટનાને પગલે શાળા અને ગામમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. કાલાવડ તાલુકાના મણવર ખીજડીયા ગામનો હું રહેવાસી છું. મારું નામ જાડેજા કૃપાલસિંહ વૈપતસિંહ. મારા ભાગ્યને સવારે ફોન આવ્યો હતો મને કે છોકરાને મજા નથી, તો હું ત્યાં વાડીએ જઈને જોયું અને એને અહીંયા અત્યારે હોસ્પિટલે લઈને આવ્યો. તો હોસ્પિટલે ખબર પડી કે સ્કૂલે જ્યારે એને મધ્યાહન ભોજનનું કઈ વસ્તુ જઈમાં પછીની તકલીફ આ થઈ છે. બરાબર છે. કાલ સાંજ પછીથી આ બધું ચાલુ થયું હતું, ઉલટી અને ઝાડા. અત્યારે કાલાવડ તાલુકાની સરકારી હોસ્પિટલે છોકરાને દાખલ કર્યા છે. મધ્યાહન ભોજનમાં શું ખવડાવવામાં આવ્યું હતું? મધ્યાહન ભોજનમાં છોકરા એવું કહે છે કે રસ, પૂરી અને બટેટાનું શાક હતું જમવામાં. કેટલા છોકરાઓને અસર થઈ છે? 10 છોકરાને, ઓછામાં ઓછી 10 છોકરાને અત્યારે અહીંયા દાખલ કર્યા છે. હજી બીજા છોકરાને સારું છે, એ બધા વાડીએ છે. સ્કૂલ તરફથી કોઈ અહીંયા આવ્યું હતું તપાસ કરવા માટે કે નથી? સ્કૂલ તરફથી કોઈ આવ્યું નથી.